ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, આ લેક્ચરની અંદર આપણે જોશું રજિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. મોટર નંબર 2 ઉપર આપણે છે પોઈગા હતા. લખો હેડિંગ મોટર નંબર 2 રજિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આમાં અમુક જે પોઈન્ટ હું અહીં લખું છું એ તમારે નોટ કરી લેવાના છે. બરાબર. રજિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આ આપણે જોશું. અને આની અંદર માય ડિયર ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આનું બંધારણ જોઈએ કે કઈ રીતના આને બંધારણ કર્યું. બરાબર. પહેલી વસ્તુ, આનો મતલબ શું થયો? પહેલા તો સ્ટાર્ટ કરવા માટે કેનો ઉપયોગ કર્યો? તો કે ભાઈ રેઝિસ્ટન્સનો ઉપયોગ કર્યો. કેનો ઉપયોગ કર્યો? રેઝિસ્ટન્સનો ઉપયોગ કર્યો સ્ટાર્ટ કરવા માટે. રનિંગમાં ઇન્ડક્શન રન થશે. શું થશે? ઇન્ડક્શન રન, એટલે કે ઇન્ડક્ટર વાઇન્ડિંગ હારે જ રન થશે ઇન્ડક્શન રનિંગમાં. બરાબર. તો ચાલો હવે આ મોટર આપણે જોઈએ કે ભાઈ મોટરનું કન્સ્ટ્રક્શન કરવા માટે એક વાઇન્ડિંગ જોઈએ અને શું જોઈએ છીએ? એક રોટર જોઈએ છીએ. એક તમારું સ્ટેટરનું વાઇન્ડિંગ, એક રોટરનું વાઇન્ડિંગ જોઈએ છીએ. ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આનું બંધારણ જોઈએ. બંધારણ તો માય ડિયર ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે એક વાઇન્ડિંગ છે. આ વાઇન્ડિંગ છે. આ વાઇન્ડિંગ છે જેને આપણે કહીશું મેઇન વાઇન્ડિંગ. શું કહેશું? મેઇન વાઇન્ડિંગ. અહીંયા તમારું છે શું કનેક્ટ કરી દેશો? આ તમારો રોટર છે. આ રોટર છે, સ્ક્વિરલ કેજ પ્રકારનું રોટર છે. આ તમારું છે રોટર. હવે અહીંયા તમે જે વોલ્ટેજ સપ્લાય છે દિયો છો, અહીંયા તમે વોલ્ટેજ સપ્લાય આપો છો, તો શું આ ઇન્ડક્શન મોટર ચાલુ થઈ જશે? યસ ઓર નો? તો કે ના સાહેબ, ઇન્ડક્શન મોટર ચાલુ નહીં થાય, કેમ કે ફરતું ચુંબકીય ક્ષેત્ર જ ઉત્પન્ન નહીં થાય. સાહેબ તમે કીધું તું ફરતું ચુંબકીય ક્ષેત્ર જ આમાં ઉત્પન્ન નહીં થાય. એક જ વાઇન્ડિંગમાં હું ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? ના થાય. તો ફરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તમારે હજી શું કરવું પડશે? એક સાહેબ ઓક્ઝિલરી વાઇન્ડિંગ કનેક્ટ કરવું પડશે, જે આ વાઇન્ડિંગના 90 ડિગ્રીએ હોય. એક બીજું એક વાઇન્ડિંગ, સહાયક વાઇન્ડિંગ તમારે કનેક્ટ કરવું પડશે, જે આ વાઇન્ડિંગના 90 ડિગ્રીએ હોય છે. શું હોય છે? 90 ડિગ્રીએ હોય છે. બરાબર. તો આ વાઇન્ડિંગના 90 ડિગ્રીએ તમે વાઇન્ડિંગ કનેક્ટ કરી દો. હા સાહેબ, આ વાઇન્ડિંગના 90 ડિગ્રી એક મેં વાઇન્ડિંગ છે રાખી દીધું. બરાબર. આ વાઇન્ડિંગને તમે કહેશો સહાયક વાઇન્ડિંગ. શું કહેશો? સહાયક વાઇન્ડિંગ. ઓક્ઝિલરી વાઇન્ડિંગ પણ કહી શકો, સહાયક વાઇન્ડિંગ, ઓક્ઝિલરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ પણ કહી શકો. બરાબર. અલગ અલગ નામ છે. તો સહાયક વાઇન્ડિંગ કનેક્ટ કર્યું. હા, આ બંને વચ્ચે તમારો છે કેવો? 90 ડિગ્રીનો ખૂણો આવી ગયો. હા સાહેબ, 90 ડિગ્રીનો ખૂણો આવી ગયો. હજી પણ સાહેબ જનરેટ નહીં થાય તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. તમે 90 ડિગ્રીએ તો રાખી દીધું, બટ સાથે સાથે આની અંદર જે કરંટનું વહન થાય છે એ પણ તમારું છે, એમાં પણ ફેઝ ડિફરન્સ હોવો જોઈએ. એ કરંટમાં પણ કંઈક ફેઝ ડિફરન્સ હોવો જોઈએ. તો એ કરંટમાં ફેઝ ડિફરન્સ રહેવા માટે આપણે યુઝ કરીએ છીએ રેઝિસ્ટન્સનો. કેનો યુઝ કરીએ છીએ? રેઝિસ્ટન્સનો. એટલા માટે આને રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન ઇન્ડક્શન મોટર છે કીધી. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ સહાયક વાઇન્ડિંગ છે એની સિરીઝમાં આપણે શું કનેક્ટ કરી દેશું? રેઝિસ્ટન્સ છે કનેક્ટ કરી દેશું. રેઝિસ્ટન્સ આ શું કનેક્ટ કરી દીધો? એક રેઝિસ્ટન્સ છે આર કનેક્ટ કરી દીધો. બરાબર છે. અને બીજી વસ્તુ આની અંદર એક કનેક્ટ કરે છે જેને કહેવામાં આવે છે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. એ શું છે એ હું તમને હમણાં કહીશ. હજી બીજું શું કનેક્ટ કરવામાં આવે છે? સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ કનેક્ટ કરવામાં આવે છે. આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, સીએસ નામ આપો. સીએસ નો મતલબ શું થાય? સીએસ નો મતલબ શું થાય? અહીંયા લખી દઉં. સીએસ નો મતલબ શું થાય? સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. સેન્ટ્રીફ્યુગલ ગુજરાતીમાં લખી દઉં. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. સીએસ નો મતલબ શું થાય? સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ થાય છે. અહીંયા સુધી માય ડિયર ફ્રેન્ડ્સ બધા સ્ટુડન્ટને છે બધી વસ્તુ છે ક્લિયર થઈ ગઈ છે એ માનું છું. બરાબર. જે આગળ બધા લેક્ચર જોઈને આવ્યા હશે ને બધી વસ્તુ ક્લિયર હશે. અહીંયા હવે થાય છે શું માય ડિયર ફ્રેન્ડ્સ? એક તો વાઇન્ડિંગ એ 90 ડિગ્રીના ખૂણે આવી ગયું અને બે વચ્ચે ફેઝ ડિફરન્સ પણ છે.
આની અંદર કરંટ સપોઝ આ મેઇન વાઇન્ડિંગ છે, આની અંદર કરંટ તમારો આઈએમ પસાર થાય છે, આની અંદર જે કરંટ છે, આ તેની અંદર કરંટ છે આઈએસ, સહાયક વાઇન્ડિંગ નો કરંટ આઈએસ પસાર થાય છે, અહીં તમારો આઈએમ પસાર થાય છે. એનો મતલબ કે આ તમારો આઈએમ કરંટ અને આઈએસ કરંટ વચ્ચે કઈક ફેઝ ડિફરન્સ આવી ગયો. હમણાં તમને ખબર પડશે ફેઝ ડિફરન્સ આવ્યો કે નહીં, આવી ગયો ફેઝ ડિફરન્સ. બરાબર. એના માટે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તમારું થોડું જનરેટ થશે, ફિલ્ડમાં ફેરફાર થશે, એના કારણે તમારી ઇન્ડક્શન મોટર છે એ ચાલુ થઈ જશે. બરાબર છે, ઇન્ડક્શન મોટર છે ચાલુ થઈ જશે. હવે અમુક પોઈન્ટ છે એ વસ્તુ અહીંયા યાદ રાખો. જેમ કે છે મેઇન વાઇન્ડિંગ નો એક પોઈન્ટ લખો, મેઇન વાઇન્ડિંગ મેઇન વાઇન્ડિંગ વિશે લખો. મેઇન વાઇન્ડિંગ છે, મેઇન વાઇન્ડિંગ ઓછા રેઝિસ્ટન્સ અને વધારે ઇન્ડક્શન માટે ડિઝાઇન કરવામાં આવે છે. મેઇન વાઇન્ડિંગ ઓછા રેઝિસ્ટન્સ અને વધારે ઇન્ડક્શન માટે બનાવવામાં આવે છે. કારણ કે મોટર ચાલુ થઈ ગયા બાદ ઈ વાઇન્ડિંગ જ કનેક્ટેડ રહેશે. મોટર ચાલુ થઈ ગયા બાદ મેઇન વાઇન્ડિંગ જ સર્કિટમાં જોડાયેલું રહેશે. બરાબર. આ પોઈન્ટ છે મેઇન વાઇન્ડિંગ નો, કે ભાઈ મેઇન વાઇન્ડિંગ જે તમારું મુખ્ય વાઇન્ડિંગ છે, મેઇન વાઇન્ડિંગ ઓછા રેઝિસ્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે, એમાં લોસ ઓછો થાય એટલા માટે. કેમ કે ભાઈ મોટર ચાલુ થઈ ગયા બાદ એક જ વાઇન્ડિંગ મોટરમાં રહેશે, મેઇન વાઇન્ડિંગ. આ વાઇન્ડિંગ છે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા નીકળી જશે. બરાબર. એટલે કે મેઇન વાઇન્ડિંગ ઓછા રેઝિસ્ટન્સ અને વધારે ઇન્ડક્ટન્સ માટે બનાવવામાં આવે છે, કારણ કે મોટર ચાલુ થઈ ગયા બાદ મેઇન વાઇન્ડિંગ જ સર્કિટમાં જોડાયેલું રહે છે. મોટર તમારી ચાલુ થઈ ગયા બાદ એક જ વાઇન્ડિંગ સર્કિટમાં જોડાયેલું રહે છે, મેઇન વાઇન્ડિંગ. એટલા માટે તમારું મેઇન વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ઓછો રાખવામાં આવે છે અને વધારે ઇન્ડક્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? યસ ઓર નો? ક્લિયર. નેક્સ્ટ વસ્તુ લખો, તમારી સહાયક વાઇન્ડિંગ. સહાયક વાઇન્ડિંગ લખો. સહાયક વાઇન્ડિંગમાં તમે લખશો માય ડિયર ફ્રેન્ડ્સ કે સહાયક વાઇન્ડિંગ છે એ વધારે રેઝિસ્ટન્સ અને ઓછા ઇન્ડક્શન માટે ડિઝાઇન કરવામાં આવે છે, કારણ કે તેને ફેઝ ડિફરન્સ આપવો છે, જેથી ફ્લક્સમાં ફેરફાર થાય. અને મોટર ચાલુ થાય. સહાયક વાઇન્ડિંગ હોય છે વધારે રેઝિસ્ટન્સ અને ઓછા ઇન્ડક્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે, કારણ કે તેને ફેઝ ડિફરન્સ આપેલો હોય છે, ફેઝ ડિફરન્સ આપવાનો હોય છે એટલા માટે, જેથી ફ્લક્સમાં ફેરફાર થાય અને મોટર ચાલુ થઈ જાય. બરાબર છે? ક્લિયર છે? બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? બરાબર છે? રેડી. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, વાત કરીએ સેન્ટ્રીફ્યુગલ સ્વિચની. આ બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ, લખાવી દીધી. વાત કરીએ સેન્ટ્રીફ્યુગલ સ્વિચની. કેની? સેન્ટ્રીફ્યુગલ સ્વિચની. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ શું કરે છે કે ભાઈ એ સ્ટાર્ટિંગમાં છે ક્લોઝ હોય છે. ક્લોઝ નો મીનિંગ આમ શોર્ટ હોય છે, ક્લોઝ હોય છે. અને મોટર જ્યારે મોટર જ્યારે 70% સ્પીડે પહોંચે છે ત્યારે તે ઓટોમેટિક
ઓટોમેટિક ઓપન છે થઈ જાય છે, આવી રીતના ઓપન થઈ જાય છે, જેથી તેને ઓટોમેટિક યાંત્રિક સ્વિચ પણ કહેવામાં આવે છે. બરાબર. સ્ટાર્ટિંગમાં ક્લોઝ હોય છે, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ હોય સ્ટાર્ટિંગમાં તમારી આવી રીતના ક્લોઝ હોય છે, સ્ટાર્ટિંગમાં આવી રીતના બરાબર ક્લોઝ હોય છે. ત્યારે તે ક્લોઝ હોય છે ત્યારે મોટરની સ્પીડ 70% જેટલી થઈ જાય છે, ત્યારે ઓટોમેટિક શું થઈ જાય છે, આ ઓપન થઈ જાય છે આવી રીતના આમ, અને આ વાઇન્ડિંગને દૂર કરી નાખે છે. પછી ખાલી એક જ વાઇન્ડિંગ સર્કિટમાં રહે છે, મેઇન વાઇન્ડિંગ, અને મેઇન વાઇન્ડિંગ સાથે મોટર ફરવાનું ચાલુ રાખે છે. બરાબર છે. આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય મેં તમને કહી દીધું. સિમ્પલ કન્સ્ટ્રક્શન છે આનું. બરાબર. શું શું વસ્તુ હોય છે એ મેં તમને કહી દીધી. બરાબર. મેઇન વાઇન્ડિંગ હોય છે એ ઓછા રેઝિસ્ટન્સ અને વધારે ઇન્ડક્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે. એક જ મિનિટ. બરાબર છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, કે મેઇન વાઇન્ડિંગ છે ઓછા રેઝિસ્ટન્સ અને વધારે ઇન્ડક્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર. કારણ કે ચાલુ કેના દ્વારા, ચાલુ દરમિયાન એ જ એક જ મેઇન વાઇન્ડિંગ સર્કિટમાં રહેશે એટલા માટે, લોસ ઓછો થાય એટલા માટે. અને જે સહાયક વાઇન્ડિંગ હોય થોડી વાર પૂરતી જ હોય છે, તો એને વધારે રેઝિસ્ટન્સ અને છે વધારે ઓછા ઇન્ડક્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે, કારણ કે ફેઝ ડિફરન્સ આપવો હોય છે એટલા માટે. અને બાકી જે સહાયક વાઇન્ડિંગ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ સ્ટાર્ટિંગમાં તમારી ક્લોઝ હોય છે. મોટર જ્યારે 70% જેટલી સ્પીડે પહોંચે ત્યારે ઓપન થઈ જાય છે અને આ વાઇન્ડિંગ અહીંથી દૂર કરી નાખે છે. બરાબર છે. હવે હજી એક વસ્તુ તમને કહી દઉં કે આનું વર્કિંગ સમજવી. હવે તમે વોલ્ટેજ આપી દીધો, ધ્યાનથી સાંભળજો. હવે તમે વોલ્ટેજ આપી દીધો, વોલ્ટેજ વી આપી દીધો. બરાબર છે. વોલ્ટેજ વી તમે આપી દીધો. હવે વોલ્ટેજ વી આપી દીધો. બરાબર. તો જે હવે આમાંથી જે કરંટ પસાર થાય છે, આઈએમ પસાર થાય છે મેઇન વાઇન્ડિંગમાંથી કરંટ. એ મેઇન વાઇન્ડિંગનો કરંટ ઇન્ડક્ટર પ્રકારનો છે, એટલે કરંટ તમારો શું થાય છે, લેગિંગ થશે. લેગિંગનો મતલબ વેક્ટર ડાયાગ્રામમાં લેગિંગ ક્યાં આવતું હતું, લેગિંગ નીચે આવતું હતું. લેગિંગ ક્યાં આવતું હતું, લેગિંગ અહીંયા નીચે આવતું હતું. બરાબર. કેટલા ડિગ્રી લેગિંગ થશે, તો કે ભાઈ 5m ડિગ્રી લેગિંગ થશે. કયો કરંટ, તો કે ભાઈ આઈએમ કરંટ વોલ્ટેજ કરતા. શું કામે, કેમ કે ભાઈ ઇન્ડક્ટર છે એટલા માટે. આ ઇન્ડક્ટર છે એટલા માટે. બરાબર. મેઇન વાઇન્ડિંગમાંથી કરંટ થતો પસાર થતો કરંટ આઈએમ થોડોક લેગિંગમાં થશે, લેગિંગમાં જીઓ કરંટ. બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, જે સહાયક વાઇન્ડિંગનો જે કરંટ છે આઈએસ, આ સહાયક વાઇન્ડિંગનો જે કરંટ છે આઈએસ, બરાબર, એ પણ એમાં પણ શું છે, આ ઇન્ડક્ટર છે, એમાં પણ શું છે, ઇન્ડક્ટર છે, એટલે એ પણ થોડોક લેગ કરશે. બટ એમાં ભેગો રેઝિસ્ટન્સ વધારે છે, એટલે આના જેટલો લેગ નહીં કરે. આ તો પ્યોર ઇન્ડક્ટર પ્રકારનું હતું એટલે એટલો બધો લેગ કર્યો. બટ મેં તમને એટલે જ કીધું હતું આની અંદર રેઝિસ્ટન્સ વધારે છે એટલે થોડોક જ લેગ કરશે. કેમ કે રજિસ્ટિવ હોય પ્રકાર, કેના વોલ્ટેજના ફેઝમાં જ આવે છે રજિસ્ટિવ પ્રકાર. એટલે કે આમાં થોડોક ઇન્ડક્ટન્સ પણ છે, વધારે રેઝિસ્ટન્સ છે, એટલે મને થોડોક જ લેગ કરશે, થોડોક જ લેગ કરશે, એટલે એટલો લેગ કર્યો. આ કરંટ તમારો કયો છે, આઈએસ કરંટ. બરાબર છે. આ તમારો ડિગ્રી છે એને કહેવામાં છે φs. આ બંનેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો કરો એટલે તમને કોણ મળે છે, એક ટોટલ કરંટ મળે છે આઈ. ટોટલ કરંટ આઈ મળે છે. ટોટલ કરંટ આઈ મળે છે. બરાબર છે. આ આઈ ટોટલ કરંટ જે અહીંથી પસાર થતો હોય ને આ ટોટલ કરંટ તમારો આઈ, અહીંથી તમારો પસાર થયો આઈએમ પસાર થાય છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ બે કરંટ છે આઈએસ અને આઈએમ, એમાં જો કંઈક ફેઝ ડિફરન્સ છે, આ ફેઝ ડિફરન્સ છે 5. આ ફેઝ ડિફરન્સના કારણે, ફેઝ ડિફરન્સના કારણે, ફેઝ ડિફરન્સના કારણે કરંટમાં તમારા ફ્લક્સમાં ફેરફાર થાય છે. કેમાં ફેરફાર થાય છે, આ છે એ ફ્લક્સમાં ફેરફાર થાય છે અને મોટર ચાલુ થાય છે, અને મોટર ચાલુ થાય છે. હવે મોટર છે ચાલુ થઈ ગઈ, હવે મોટર છે ચાલુ થઈ ગઈ. મોટર ચાલુ થઈ ગયા બાદ જ્યારે મોટરની ગતિ છે 70% જેટલી થશે એટલે આવી જશે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ તમારી ઓપન થઈ જશે અને આને તમારી વાઇન્ડિંગને બહાર કાઢી મૂકશે. હવે મોટર ખાલી છે, આ મેઇન વાઇન્ડિંગ દ્વારા જ છે મોટર છે એ ચાલુ કન્ડિશનમાં રહેશે. ક્લિયર? આ બેઝિકલી છે એ મેં તમને આનું વર્કિંગ છે એ સમજાવી દીધું. બરાબર. કઈ રીતના આનું વર્કિંગ થતું હોય, બધી કઈ રીતના વર્ક થાય છે, આ વેક્ટર ડાયાગ્રામ દ્વારા વર્કિંગ આપણે સમજ્યું. બરાબર છે. ક્લિયર છે. એટલા જ માટે હું એસી સર્કિટમાં તમને કીધું હતું ભાઈ વેક્ટર ડાયાગ્રામ આઈએમપી છે. બરાબર. ક્લિયર એટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે એવું માનું છું. આ મોટર છે બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે એવું માનું છું.
ફેઝ ડિફરન્સ આવી ગયો, બેમાં ફેઝ ડિફરન્સ જ લઈ આવવાનો હતો ગમે એમ કરીને. ફેઝ ડિફરન્સ આવી ગયો, મોટર ચાલુ થઈ ગઈ, બસ પૂરું. બરાબર. ચાલો આ તમારું છે વર્કિંગ થઈ ગયું. હવાના ફાયદા, આના તમને ઉપયોગો કહું કે આના ઉપયોગો છે કઈ કઈ જગ્યાએ થાય છે. ઉપયોગો આઈએમપી છે એ પણ જોઈ લેવા. બરાબર. ચાલો આ તમે લખી લ્યો બધી વસ્તુ કમ્પ્લીટલી. મોટરના જે ઉપયોગો છે એ ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે એ વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ તો ભાઈ પંખામાં કોમન છે ભાઈ, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પંખામાં થતી જ હોય. બરાબર. બટ અહીંથી આપણે પંખામાં ઉપયોગ ચાલુ થઈ જાય છે. પંખામાં થાય આ પણ પંખામાં છે થાય છે. લેથ મશીનમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. લેથ મશીન જે હોય છે, લેથ મશીન તો ખબર ને, બરાબર. લેથ મશીનમાં પણ ઉપયોગ કરી શકો છો. બ્લોઅરમાં પણ કરી શકો છો. રેફ્રિજરેટરમાં એટલે ફ્રીજમાં પણ કરી શકો છો. વોશિંગ મશીનમાં પણ આનો ઉપયોગ થાય છે. બરાબર. આ અમુક જે ઉપયોગો છે યાદ રાખી લેવા. બરાબર કે ભાઈ કેમાં કેમાં થાય? પંખામાં, લેથ મશીનમાં, બ્લોઅરમાં, રેફ્રિજરેટરમાં અને વોશિંગ મશીનમાં આનો ઉપયોગ છે એ થાય છે. બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ? ક્લિયર બધા વિદ્યાર્થીઓને? બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે ભાઈ હવે હું તમને આની અંદર જે ભણી ગયા ને આ એક જ મોટર ભણવાની હતી. બાકી બધું તમને હેલું લાગશે. હવે આ મોટરમાં જે તે કાંઈ વસ્તુ હતી, જેમ કે ભાઈ મેન વાઇન્ડિંગ છે કેની બનેલી છે? તો ભાઈ વધારે ઓછા રેઝિસ્ટન્સ ને વધારે ઇન્ડક્ટન્સ ની બનેલી હતી. સહાયક વાઇન્ડિંગ છે એ વધારે રેઝિસ્ટન્સ ને ઓછા ઇન્ડક્ટન્સ ની બનેલી હતી. એ બધી મોટરમાં કોમન આવશે. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ બધી મોટરમાં આવશે. એક જ મોટરમાં નહીં આવે કે એમાં કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રનમાં, એમાં એકમાં જ નહીં આવે. બાકી બધેમાં આવશે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. બરાબર છે? ક્લિયર થઈ? એટલી વસ્તુ બધાને ક્લિયર હોવી જોઈએ. બરાબર. એક જ મોટરમાં બે જ મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ નહીં આવે. એક સેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાં તો કાંઈ એ તો અલગ જ છે. બરાબર. એક કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રનમાં જ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ નહીં આવે. બાકી બધી મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આવશે. સેડેડ પોલમાં તો આવવાની જ નથી. બરાબર. ક્લિયર? તો આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે આપણે મળશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. મારા એક એક પોઈન્ટ તમારે નોટ કરી લેવો. મારા મોઢામાંથી નીકળતો એક એક પોઈન્ટ નોટ કરવો. બરાબર. એ તમને ઉપયોગી બનશે તમારી પરીક્ષાની અંદર. ઓકે. બરાબર છે. તો મળશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.